નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં તારાસન્સ બેન્ક્વેટ હોલ ખાતે અનુભવી તથા શિખાઉ માનવ સંસાધન અધિકારીઓ માટે નિઃશુલ્ક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા SHRPના ઉપપ્રમુખ હિરેન શાહે જણાવ્યું હતું કે આજે જુદી જુદી કંપનીઓના CEOને ખાસ બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઝાયડેક્સ કંપનીના માલિક ડૉક્ટર અજય રાકા, દીપક નાઇટ્રસના માલિક મૌલિક મહેતા, અઝગા ફાર્માસ્યુટિકલના MS નાથ, નિખિલ જૈન સહિતના તજજ્ઞોએ આજે માનવ સંસાધન વિભાગ કેવી રીતે કંપનીના વિકાસના મહત્વની ભૂમિકા ભજવી શકે તે ઉપર પોતાના વિચારો રજૂ કર્યા અને આખા કાર્યક્રમનું સંચાલન પિરામલ ગ્લાસના કોચ અને મેન્ટર ડૉક્ટર સર્વદમન રાયઝાદાએ કર્યું હતું। So thank you. So moving forward, now and co-sponsored by PowerTech Energy Solutions, Tempus Central, and I Am Possible Training Solutions. Standing in between a very august dais and Rajada sir, but I will take 2 minutes to introduce Nikhil. Nikhil, of course, you can read his bio. Sustainable technologies that conserves and extend the life of limited resources. He holds a PhD in polymer. welcome to world of SHRP, and now I am so happy. Initially, I used to take lots of time to introduce SHRP, but now when I जो सिर्फ नॉलेज ही नहीं देते, बट द पावर हाउस ऑफ मोटिवेशन एंड एनर्जी। अगर माइक को रेस्ट ना मिले ना तो क्रेडिट भी इन्हें ही जाता है। सो प्लीज जॉइन मी विथ अ ह्यूज राउंड। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક CEO જે HR પર્સપેક્ટિવને કયા દ્રષ્ટિકોણથી જુએ છે। આજે હ્યુમન રિસોર્સિસ એ દરેક ફેક્ટરીમાં એક અતિ આવશ્યક અંગ ગણાય છે। આપણી સાથે રાયજાદા સાહેબ છે, પોતે પિરામિડ ગ્રુપમાં હતા, વર્ષો સુધી એમને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન અને HRનો બહુ મોટો અને બહોળો અનુભવ છે। SHRP દ્વારા બહુ મજાની વાત દર્શક મિત્રો એ છે કે આ SHRP જે સંસ્થા છે, પ્રોફેશનલની સંસ્થા છે, HR પ્રોફેશનલની, બિલકુલ નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર બડિંગ HR પ્રોફેશનલ્સને કેવી રીતે વધારે ઇફેક્ટિવ બનાવવા એના લગન લગાડીને એની પાછળ લાગેલા છે। હરેનભાઈ, ડૉક્ટર PC જૈન, મિસ્ટર MS નાથજી और राजेश पालकर। આપણે રાયજાદા સાહેબને પૂછીએ આજના ઇવેન્ટ વિશે, લોકો શું લઈને જશે, શું શીખશે? આજની તારીખમાં સૌથી મોટો ઇસ્યુ એ છે કે CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એઝ અ ટોપ મેનેજમેન્ટની હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ પ્રત્યેની અપેક્ષાઓ શું છે, આવનારા સમયમાં HR ફંક્શનને CEO કઈ રીતે જોઈએ છે અને HR ફંક્શનમાં કયા કયા બદલાવ લાવવા જરૂરી છે અને કઈ કઈ ચેલેન્જોમાં CEOની જોડે ખભે ખભા મિલાવીને HR બિઝનેસને સક્સેસફુલ જોવા મદદ કરશે એ બાબતનું પેનલ ડિસ્કશન છે। લગભગ 300 જેટલા રેકોર્ડ રજિસ્ટ્રેશન છે અને જે કોઈ પણ પાર્ટિસિપેન્ટ આજે ઇવેન્ટ અટેન્ડ કરશે એને એના જ્ઞાન અને એના એક્સપિરિયન્સમાં ખૂબ બેનિફિટ થશે। આજે રાયજાદા સાહેબ જે હ્યુમન કનેક્ટની વાત કરી છે એ ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે, એની પૂર્તિ કરવા માટે આપણી પાસે શું? હ્યુમન કનેક્ટના જે મુખ્ય કારણો છે અને જે અનુભવી CEO સ્પીકર્સની પેનલ છે એ એની છણાવટ કરશે, એમના અનુભવો અને એમના જ્ઞાનના આધારે જણાવશે કે કયા કયા રસ્તાઓ છે, માર્ગદર્શન છે કે જેને લીધે HR એના એમ્પ્લોઈઝ, એના સ્ટેક હોલ્ડર જોડે વધારે કનેક્ટ થાય તથા HR બિઝનેસ અને એમ્પ્લોઈઝને કેવી રીતે માર્કેટ કરે। MS नाथ साहब आपके साथ हैं। सर, आप कैसे इस बात को देखते हो कि HR जो है वो CEO के पर्सपेक्टिव से किस तरह से जाना चाहिए? Most important factor of that we build people to build our business. Now current challenges is that there are young generation, their expectations are different. What was 40 years ago? Now to fulfill that expectations, they need to be in a very satisfied mood.
Now, what brings satisfaction for them? Job satisfaction, work satisfaction, learning satisfaction. It's not all about related to finance. You cannot get an employee happy by paying the Am I working really happy? Am I proud of the organization? Am I satisfied with my work? These are the areas the CEO and the organization need to work on so that an happy